ધોળકાથી કોમી સદ્ભાવનાના સંદેશ સાથે સતત 20મા વર્ષે મહેબૂબભાઈ સાયકલ લઈને અજમેર શરીફ જવા રવાના થયા છે। ધોળકામાંની વાત કરીએ તો ધોળકા ખાતે રેનવાળા વિસ્તારમાં રહેતા મહેબૂબભાઈ ઇલેક્ટ્રિશિયન આજે પ્રેમ, શાંતિ અને ભાઈચારો અને કોમી સદ્ભાવનાના સંદેશ સાથે ધોળકાથી કોમી એકતાના પ્રતીક સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝની અજમેરમાં આવેલી દરગાહ સુધીની સાયકલ યાત્રાએ રવાના થયા છે। સૈયદ આરિફ મિયા બાવા સાહેબે મહેબૂબભાઈને ફુલહાર કરી સાયકલ યાત્રાની સલામતી અને સફળતા માટે દુઆઓ કરી હતી। ત્યારબાદ તેમણે લીલી ઝંડી બતાવી રવાના કર્યા હતા। આ નિમિત્તે સામાજિક કાર્યકર બિસ્મિલ્લા ખાન પઠાણ ઉપરાંત રેનવાડાના સ્થાનિક આગેવાનો અને યુવકો ખાસ ઉપસ્થિત રહ્યા। આ સાયકલ યાત્રા અંગે મહેબૂબભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 20 વર્ષથી દર વર્ષે ધોળકાથી અજમેર શરીફ સાયકલ લઈને જાય છે। દરરોજ 150 કિલોમીટરનું તેઓ અંતર કાપતા હોય છે અને 4 દિવસમાં તેઓ અજમેર પહોંચી જાય છે। રસ્તામાં હિન્દુ મુસ્લિમ લોકો તેમનું ઉમળકાભેર સ્વાગત પણ કરે છે, ત્યારે કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો ખડા થાય છે।